અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો લોકોએ નજારો સામે વર્ષો સુધી જોયેલો પુરાવો જેણે કાંડ કર્યા તે બહાર ફરે છે, પરંતુ ભ્રષ્ટાચારના બ્રિજના કારણે લોકોને વર્ષો સુધી પરેશાની ભોગવવી પડે છે અને અંતે 10 વર્ષ પછી લોકોને તે ભ્રષ્ટાચારના બ્રિજથી મુક્તિ મળી છે। ત્યારે બ્રિજ દૂર થતા લોકો શું કહી રહ્યા છે, આવું જાણીએ આ રિપોર્ટમાં। ભ્રષ્ટાચારનો બ્રિજ 10 વર્ષે થયો દૂર। હાટકેશ્વરના લોકોને વર્ષો પછી મળી રાહત। 42 કરોડ કૌભાંડી ચરી ગયા, તંત્ર વાતો કરતું રહ્યું। અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનું પ્રતીક એવા હાટકેશ્વર બ્રિજને અંતે તોડી પાડવામાં આવ્યો અને તેની જગ્યાએ નવો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। લગભગ 10 વર્ષ સુધી સ્થાનિક લોકો પરેશાન રહ્યા, ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાયા, લોકોના ધંધા વિખેરાઈ ગયા, પરંતુ વર્ષો પછી ભ્રષ્ટાચારનો એ બ્રિજ દૂર કરાયો અને લોકોને રાહત મળી। ત્યારે અમારી ટીમે સ્થાનિકો અને વાહન ચાલકો સાથે વાત કરી તો સાંભળો તેમનો શું મત હતો। બિલકુલ 75% રાહત થઈ ગઈ છે। હવે એક જ કામ કરવાનું છે કે આજુબાજુ જે શટલ રિક્ષાવાળા ઉભા રહે છે એ ના ઉભા રહે છે તો ટ્રાફિકમાં ઘણો ફેર પડી જશે। બાકી બ્રિજ હોત તો વધારે ટ્રાફિક થાત। દુકાનદારો હેરાન થતા હતા, એની પબ્લિક હેરાન થતી હતી, બધા જ હેરાન થતા હતા। તોડી નાખ્યો, બહુ સારામાં સારું કોર્પોરેશને કર્યું અને હવે બનાવવો જ ના જોઈએ। હા, સમસ્યા દૂર થઈ જશે, એનો વાંધો નહીં। હવે પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગઈ, બ્રિજ જ હતી સૌથી મોટી પ્રોબ્લેમ, પણ હવે જે ફિનિશિંગ કામ છે ને એ કરી દે તો સારામાં સારું। કેવી સમસ્યા થઈ? ફિનિશિંગમાં અત્યારે જુઓ ક્યાં રોડ હજી બરાબર કામ નથી, 80% કામ થયું, 100% કામ નથી થયું। 42 કરોડના ખર્ચે બન્યો હતો બ્રિજ। 5 વર્ષમાં બ્રિજ જર્જરિત બન્યો અને બંધ કરાયો। બ્રિજને તોડવા માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો। હાટકેશ્વર બ્રિજની ખૂબ ચર્ચાઓ થઈ। ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા પછી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક, ડિરેક્ટર સહિતના લોકો સામે કાર્યવાહી પણ થઈ, પરંતુ થોડા જ સમયમાં આરોપીઓને જામીન પર છોડી મૂકવામાં આવ્યા। જોકે અહીં જનતા માટે તો બ્રિજ દૂર થયો તે જ સૌથી મોટી રાહત છે। લોકો હવે અહીં ક્યારેય બ્રિજ ન બને તેની માંગ કરી રહ્યા છે। બ્રિજનું કામ હતું ત્યારે બહુ તકલીફ હતી, કેમ કે અમે કોલેજ જતા હતા ત્યારથી બ્રિજ બનાવવાના ચાલુ લઈને અત્યાર સુધી 8 વર્ષ થઈ ગયા। બહુ તકલીફ હતી, હવે રોડ બનાવ્યા પછી રાહત થઈ છે। ટ્રાફિકની સમસ્યા નોર્મલ દિવસ તો વાંધો નહીં, પણ ચોમાસું હોય કઈ એવું હોય તો બહુ સમસ્યા થતી હતી। રોડ બધા ખરાબ થઈ જતા હતા, બધું બહુ થતું હતું। હવે બ્રિજ ના બનવો જોઈએ, હવે રાહત છે। અહીંયા સર્કલ બનાવો એ જ રાહત છે। હવે હાટકેશ્વરના લોકોને રાહત તો મળી, પણ મુદ્દો ભ્રષ્ટાચારનો છે, જેમાં ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે રાહત મળી છે। વિવાદિત બ્રિજને તોડી અને અહીં સંપૂર્ણપણે રસ્તો બનાવવામાં આવ્યો છે। ક્યાંક બ્રિજ તોડવાનો નિર્ણય તો લેવાયો હતો, પરંતુ 3 વર્ષ સુધી બ્રિજ તોડવામાં ન આવતા અહીંના સ્થાનિક લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, પરંતુ હવે બ્રિજ તોડી અને સંપૂર્ણપણે રસ્તો બનાવતા ક્યાંક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। ઉજ્જવળ